કરમસદ આણંદ મહાનગરપાલિકાના ગામડી વિસ્તાર માટે વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયું હતું। આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની આગેવાની હેઠળ ગાયત્રી મંદિર પાસે સવારે 11 કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગામડીના પૂર્વ કારોબારી ચેરમેન લખનભાઈ, ગામના સરપંચ, શહેરના અગ્રણીઓ, સ્થાનિક કાર્યકરો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ કાર્યોના વિગત મુજબ કુલ 4 મહત્વપૂર્ણ કામોની શરૂઆત કરવામાં આવી, જેમાં રેલવે ફાટકથી બેંક ઓફ બરોડા સુધી ગામડી ગામ રોડ સુવિધા ARC-CC રોડ બનાવવા માટેનું કામ, ગામડી પંચાયતથી રોડ ARC-CC રોડ બનાવવાનું કામ તેમજ ગામડી વિસ્તારોમાં નવીન પાણીની ટાંકી બનાવવા માટેનું કામ, ગામડી સ્વામિનારાયણ મંદિરથી વીરચક્ર શ્રી કીર્તિદાદા રસ્તે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ વિકાસ કાર્યો પૂર્ણ થશે ત્યારબાદ ગામડી વિસ્તારના નાગરિકોને રોડ સુવિધા, પીવાનું પાણી અને દૈનિક અવરજવર માટે સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો અનુભવાશે। આ સમગ્ર કાર્યક્રમે ગામડી વિસ્તારમાં વિકાસની નવી દિશા આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કરમસદ આણંદ મહાનગરપાલિકા અંતર્ગત આ ગામડી વિસ્તારમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પાયાની સુવિધામાં કાંઈ પણ કમી ન રહે એ હેતુસર મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ આ ગામમાં 500 મીટરનો 4 લેન રોડ RCCનો હાઈવેથી ગામને જોડતો નવા રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। એ RCC રોડ બનશે। એ 180 લાખના માતબર ખર્ચે, જેનાથી ગામડી ગામની રોનક વધશે અને જે બહારથી આવતા લોકો છે એને ગામડી ગામ એકદમ મનગમતું ગામ બની જશે। સાથે સાથે લોકોને આ ગામના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે એના માટે 8 લાખ લીટરની એક નવી ટાંકીનું આયોજન થઈ રહ્યું છે, જેને લીધે આ ગામના લગભગ 10 થી 12 હજાર લોકોના ઘરમાં ચોખ્ખું પાણી પહોંચશે। સાથે નાના નાના જે અહીંયાના પ્રજાકીય અને અમારા જે કાર્યકરો છે એના દ્વારા મુખ્ય ધારાસભ્ય ફંડમાંથી પણ નાના નાના લગભગ 15 લાખના કામોનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। ત્યારે સમગ્ર ગામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું। આવું ને આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સતત પ્રગતિના કામો કરતા રહીશું એવી માતાજીના અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ।